આપનું નામ? કેડી જાડેજા, કથલાડા એક્શન. હા, આપણે અહીંયા કને હાલ દયાપર સિટીમાં છીએ. આપણે પુલ બને છે, તો આ બાબતે આપનું શું કહેવું છે? આ કામ કેવું છે? પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કામની નબળાઈ દેખાય છે. ક્યાં માપ મેજર નથી અને સળિયા જે વાપરવા જોઈએ એ નથી. અને જો વધારે ચકાસણી કરવામાં આવે તો એના અંદર કોન્ક્રીટ મિક્સિંગ છે એ પણ કયા લેવલનું છે એ પણ કદાચ ભ્રષ્ટાચાર હોઈ શકે. અને આપ જોઈ શકો છો આટલી મોટી સિટી છે અને આટલી અહીંયા ભીડ છે, છતાં પણ કોઈ પણ ટ્રાફિકનો કે કાંઈ પણ કોઈ પણ ડાયવર્ઝનના કે અહીંયા નીતિ નિયમ પ્રમાણે કોઈ કાર્ય કરેલું નથી. અને આ જો આવી જ રીતે આમ સરકારી તંત્રના જે અધિકારીઓ છે આંખ આડા કાન કરશે અને કોન્ટ્રાક્ટરોને સાથ સહકાર આપશે તો આ પુલ જલ્દીમાં જલ્દી તૂટી જશે. આના જે ખર્ચા છે એ પબ્લિકના ટેક્સમાંથી જતા હોય. એટલે મારો આપના માધ્યમથી અધિકારીઓને અને જે તે કોન્ટ્રાક્ટરને કેવું છે કે સારી ગુણવત્તાવાળું કામ કરો. આવનારા દિવસોની અંદર આ પુલ વર્ષો સુધી રહે એવી ગુણવત્તા સાથે અને જે ટેન્ડરની અંદર વાપરવામાં આવે છે જે લખેલું છે એ બાદ સળિયા હોવા જોઈએ એ પ્રકારની કામગીરી થવી જોઈએ. અદરવાઇઝ તાત્કાલિક ધોરણે આ કામ બંધ થવું જોઈએ. અને જો નહીં થાય તો આવનારા દિવસોની અંદર આ માટે જો કદાચ જલદ પગલાં લેવા પડશે તો લેશું.